રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે પંજાબમાંથી વધુ એકની ધરપકડ કરી તો આ કેસમાં અત્યાર સુધીની આ 24મી ધરપકડ. જાણકારી મુજબ મહારાષ્ટ્ર પોલીસે પંજાબના ફાઝિલકા જિલ્લાના આકાશદીપ ગિલની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે પંજાબ પોલીસ સાથે મળીને આ કાર્યવાહી કરી હતી. હાલ અને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. આ મામલે પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલ આરોપી આકાશદીપ ગિલ લોરેન્સ બિસ્રોઈ ગેંગનો મદદગાર છે. તે હત્યામાં સામેલ શૂટરોને સહકાર આપતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પોલીસે મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમની ઉત્તર પ્રદેશના બહરાઇચમાંથી પણ ધરપકડ કરી હતી, જે ઘટના બાદ ફરાર થયો હતો. ગૌતમ નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પકડાયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.